ગ્રામ પંચાયતમાં પણ ભ્રષ્ટાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાંથી વિકાસના નામે ભ્રષ્ટાચારનો મોટો વિસ્ફોટ થયો। અંદાજે 5000ની વસ્તી ધરાવતા આ ગામમાં લાખો રૂપિયાના વિકાસ કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આક્ષેપ વિપક્ષે નહીં પરંતુ પંચાયતના સભ્યોએ કર્યો છે। શું છે આખો મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ। અરવલ્લીના માલપુર ગામમાં ગટર લાઇન, રોડ અને સાફ સફાઈના કામોના નામે માત્ર કાગળ પર જ બિલો બનાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। પંચાયતના સભ્યોનો દાવો છે કે ધરાતલ પર કોઈ કામ થયું જ નથી, છતાં લાખોના બિલો પાસ કરી દેવામાં આવ્યા। અત્યારે તો અતિશય ભ્રષ્ટાચાર થઈ ગયો છે। કેનાલો સાફ નથી થઈ ગઈ, એનો બિલ બને છે જે 700-800 રૂપિયામાં જેસીબી આવે છે એના 1400 રૂપિયા બિલ બને છે। અને ડસ્ટબિન આવ્યો નથી, છતાં 2-3 જણને ડસ્ટબિનની ડોલો આલીને ખાલી વોટ્સઅપમાં લગાવી છે કે અમને ડોલો મળી ગઈ છે। અને જે ડોલોની કિંમત તમે ડોલને જુઓ તો ખરેખર 200 રૂપિયાની બી ડોલ નથી, એના 490 રૂપિયાનો બિલો બનાવ્યો છે। અને અતિશય ભ્રષ્ટાચાર ગામની અંદર કોઈ પણ વસ્તુમાં પૂછવામાં આવે તો અમારે પંચાયત કંઈ જાણતી નથી, આ ઉપરથી બધું આવે છે। ગટર લાઇન અને સફાઈના કામો કર્યા વગર જ ચૂકવણી કરી દેવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જેસીબીના કલાકના 900 રૂપિયાના બદલે 1400 રૂપિયાનો દર દર્શાવીને પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આરોપ છે। સરપંચ શ્રી જે અમદાવાદ રહે છે અને એમનો છોકરો બી કંઈ કરતો નહીં, જે જેસીબી ફેવરે છે એના 1400 રૂપિયા લે છે, આમ 900માં મળે છે। એ બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કોઈ કંઈ કામ નહીં કરતું, અહીં કોઈ જોવા બી નથી આવતું, રોડ કે આ કે તે બધું એમને એમ જ ઉઠાવી લે છે એ લોકો। બધી હવે નવી અમને હેરાન બહુ કરે છે। વોર્ડ નંબર 8માં જવાનું નહીં એવા ડેપ્યુટી સરપંચ બી બોલે છે, એવું બધું કંઈ બી અમને બહુ હેરાન કરે છે। પંચાયતમાં કોઈ નહીં, અમદાવાદ રહે છે એ ભાઈ ડેપ્યુટી સરપંચ કરે છે, પણ એ કહે છે કે અમને કંઈ હેરાન કરવાનું નહીં। ડેપ્યુટી સરપંચ પિયુષ ત્રિવેદી પર આક્ષેપ છે કે અન્ય વિસ્તારોને અવગણીને માત્ર પોતાના વિસ્તારમાં જ રસ્તાઓ બનાવાયા। પાકા આરસીસી રોડ ઉપર ફરી બ્લોક નાખીને જનતાના પૈસાનો વેડફાટ થયો હોવાનો પણ આક્ષેપ છે। આશરે 20 લાખથી વધુના વિકાસ કામોમાં ગેરરીતિ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મીડિયા મારફત અને લેખિતમાં માલપુર ગ્રામ પંચાયત બાબતે અમને એક ફરિયાદ અરજી મળી છે અને આ બાબતે અમે તંત્ર મારફત તપાસ કરાવીને ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચીશું। જ્યારે આ મામલે તલાટીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ સત્તાધીશોનો બચાવ કરતા જોવા મળ્યા, જેના કારણે પંચાયતના સભ્યોમાં વધુ રોષ ફાટી નીકળ્યો। આક્ષેપ બાબતે સભ્યો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેની અરજી ટીડીઓ સાહેબ જોડે છે અને એ તપાસ ચાલુ છે। 50,000ના એટલે જૂની ખરીદી હતી અને ગ્રામ પંચાયત જોડે ભંડોળ હતું નહીં, એટલે પછી ગ્રાન્ટ આવતા એમાંથી બિલની ચૂકવણી કરવામાં આવી। સાહેબ ટેન્ડર બહાર પાડ્યા વગર બિલો ઉધારી દેવામાં આવે? પંચાયત દ્વારા ભૂતકાળમાં ખરીદી કરવામાં આવેલી, હું 22/4 લીધો હતો એટલે મને વધુ કંઈ ખબર નથી। હવે તમામ સભ્યો એકજૂટ થઈ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી પાસે તટસ્થ તપાસ અને ન્યાયની માંગ કરી રહ્યા છે। નાનકડા ગામમાં વિકાસના નામે જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય તો એ માત્ર નાણાકીય ગેરરીતિ નહીં પરંતુ જનવિશ્વાસ સાથે છેતરપિંડી ગણાશે। હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી અને કેટલું નિષ્પક્ષ પગલું ભરે છે। અમિત ઉપાધ્યાય, ઝી મીડિયા, અરવલ્લી।